Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. ફરીવાર જે તમારા અને મારા ઈશ્વર છે, જે ખરા ઈશ્વર છે, જે એકલા જ ઈશ્વર છે, જે પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે, અને જેમનું તમે અને હું ભજન કરી શકીએ, અથવા પ્રભુ જેમનું તમે અને હું ભજન કરીએ, એવા તેઓ આપણા એકમાત્ર પ્રભુ છે, ઈશ્વર છે. એવા પ્રભુ તમને અને મને મળ્યા છે, ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, અને ખચિત આપણે હમણાં જ તેમનાથી આશીર્વાદિત થવાના છે. તેમનો નવો ને તાજો સ્પર્શ મળવાનો છે. પુનઃ 28 અને 6 નો આશીર્વાદ આપણને હમણાં તરત મળવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુઓના પ્રભુનો આશીર્વાદ આપણને મળવાનો છે. જો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુએ આપણને દરેક બાબત જણાવી છે ને. તમે જો બાઇબલ વાંચો, જૂનો કરાર, નવો કરાર, અને જો સુવાર્તાઓ વાંચો, તો ત્યાં પણ પ્રભુએ બહુ સરસ વાત કરી છે. એક જગ્યા પર તેઓ કહે છે, જૈતુનને પાંદડા આવે ત્યારે નહીં, ઉનાળો પાસે આવ્યો છે. કહેવાનો મતલબ એવું છે કે જેમ જેમ મોસમ, વાતાવરણ બધું બદલાશે, એમ એમ આપણે ઘણું બધું જોઈ શકીશું. ઘણું બધું જોઈ શકીશું. અને ઘણું બધું એટલા માટે જોવાનું છે કે આપણે એમાં સ્થિર ઊભા રહી શકીએ. ચોક્કસ વચન કે છે, કોઈએ પોતાને સ્થિર ઉભેલો માનવું નહીં. પણ જો તમે અને હું જે બીનાઓ બની રહી છે તેના તરફ દ્રષ્ટિ કરીએ છીએ, જે વાતાવરણ ઊભું થયું છે એના પર ભરોસો કરીએ છીએ, ત્યારે વાલા મિત્રો, આપણે પ્રભુના આગમનના દિવસોમાં જાણે મજબૂત થવામાં, સતર્ક થવાને માટે, તૈયાર થવાને માટે આપણને ઘણું બધું મળે છે, જોઈ શકાય છે, અનુભવી શકાય છે, અને જાણે આપણો વિશ્વાસ વધારે મજબૂત થાય છે. આપણે જાણે કોઈ બાબતની જાતે ચકાસણી કરીએ ને, ત્યારે આપણે બહુ શ્યોર હોય નહીં. ના, પછી ચાહે ગણિતનો દાખલો હોય, ખોટો સાચનો, એ બધાનું બાબત પ્રભુ ઈસુ જોનાર છે. પણ જે બાબત તમને કહેવા માંગુ છું કે જ્યારે આપણે પોતે તપાસ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, સતર્ક થયો છે, અંગ્રેજીમાં શબ્દ છે ઇમ્પેક્ટ, ત્યારે એની અસર જુદી થાય છે. આપણો વિશ્વાસ ઘેરો થાય છે, મજબૂત થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણો વિશ્વાસ વધારે મજબૂત થાય છે,
પ્રભુ પર આપણે વધારે ભરોસો કરીએ છીએ, ત્યારે આપણે પ્રભુની સાથે મજબૂતાઈથી જોડાઈ રહીએ છીએ અને દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુ પર ભરોસો વિશ્વાસ કરી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોક્કસ ઘણા પ્રસંગો તમારા અને મારા જીવનમાં આવે છે. ઘણા તોફાનો જોઈને આપણે પણ શિષ્યોની જેમ બી જઈએ છીએ ને બૂમ પાડીએ છીએ, ઓ સ્વામી અમારો નાશ થાય છે, એમને બચાવી લો. પિત્તર સમુદ્ર તરફ જોઈને ડૂબવા લાગ્યો અને તેને બૂમ પાડ્યો, પ્રભુ મને બચાવો. હાલેલુયા. પ્રભુએ લાગલો હાથ, પોતાનો હાથ લાંબો કરીને તેને પકડી લીધો, બચાવી લીધો. ભલા મિત્રો, આજે સાંજે દુઃખો, મુશ્કેલીઓ, તકલીફો જો છે અને એમાંથી પસાર થઈ રહ્યા છે તો પડતું ના મૂકીએ, કેમ કે પ્રભુ પોતાના વચનમાં અગાઉથી આપણને કહી ચૂક્યા છે કે સંસારમાં તમને સંકટ છે, પણ તમે હિંમત રાખો, ઢાઢસ રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. હાલેલુયા. જે પ્રદેશોને પ્રભુએ જીતેલા છે ત્યાં આરામથી ફરવાનું છે આપણે. હા, વિશ્વાસ સાથે. ચોક્કસ મુશ્કેલીઓ, તકલીફો બધું છે, પણ આપણે વિશ્વાસ કરીએ કે પ્રભુ આપણો નાશ થવા દેશે નહીં, આપણને પડવા દેશે નહીં. ન્યાયી માણસ વિશે આપણે લખવામાં આવ્યું છે, વાંચીએ છીએ કે 7 વાર પડશે પણ જમીન દોષ થશે નહીં. હાલેલુયા. પ્રભુ પર વિશ્વાસ કરનારા જાણે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા છે. દરેક ઋતુમાં ફળ આપે છે, એમ આપણે દરેક સંજોગોમાં, દરેક એવી ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે પ્રભુમય જીવન જીવીને પ્રભુને મહિમા આપીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હજી મજબૂત એવા નથી તો બનાવીએ. જેમ ઇર્મિયાને કહ્યું એમ તું બાળક છું એમ ન બોલ. આપણે પણ હવે બાળક નથી, આપણે પ્રભુના પસંદ કરેલા લોક, અલગ કરેલા લોક છે. રાજમાન્ય યાજકગણ આપણે છે, આપણે જાતિ છે, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા છે, આપણે તેમની ખેતી છે. અને પોતાની જાતને આપણે એવું કહીને દુઃખી ના કરીએ કે આપણે કશું નથી. આપણે ઘણી ચકલીઓ કરતા તેમની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે હતાશા, નિરાશા બધાને એક તરફ ખંખેરીને ઊભા થઈ જઈએ અને સાંજના સમયમાં આગળ વધીએ અને જુઓ જે અધૂરા કામો છે એ પણ પૂરા થયા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે સુંદર સવારમાં તમે અમારી સંભાળ લીધી, કાળજી લીધી. બપોરની વેળાએ પ્રભુ ખોરાક અમને પૂરો પાડ્યો અને પ્રભુ છેક સવારથી તમે અમારી સાથે છો અને અત્યારે સાંજ તરફ તમે અમને લઈ જઈ રહ્યા છો, ત્યારે પ્રભુ અમે તમારો હૃદયથી પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા ખાસ પ્રભુ
તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ. હવે અમને આગળ તમે દોરો, ચલાવો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારા અધૂરા કામો પૂરા કરવાના માટે અમને મદદ કરો. જે કંઈ દુઃખ, તકલીફ કે હતાશા, નિરાશાઓ છે પ્રભુ, એને દૂર કરો, હટાવો. અને ખાસ પ્રભુ તમારા પુષ્કળ પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો રાજા, એવી પ્રાર્થના કરી. પ્રભુ એ શાંતિ આપો કે જે ખરેખર જગત પામી શકતું નથી. તમારી શાંતિથી પ્રભુ તમે એમને ભરો, દોરો, ચલાવો. અને સાંજના સમયમાં તમે અમારા દ્વારા મહિમા પામો, એવા નાના મોટા કામો અમારા દ્વારા તમે કરાવો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ હજી વધારે મજૂરોની જરૂર છે તમારા સેવક સેવિકાના રૂપમાં પણ પ્રભુ. અને પ્રભુ સેવામાં ભાગ લઈને, જોડાઈને, વિશ્વાસ કરીને ઓડિયો, વિડીયો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની લિંકોને પ્રભુ હજી ઘણા બધા લોકો સુધી પહોંચાડે. ઘણા લોકોનું જીવન બદલાય, નાશમાં જતા તેઓ બચી જાય, અને દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે, એવી પણ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. જેઓ પાછા પડ્યા છે તેઓને માટે પણ માંગીએ છીએ. તેમને હિંમત આપો, બળ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અને પ્રભુ ખાસ જેઓ ગેરમાર્ગે દોડાઈ ગયા છે, દારૂ, જુગાર, વ્યસનો અને એવી ઘણી બધી બાબતોમાં તેમના જીવનો ફસાયા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ બધા જીવનો તમારામાં પાછા પાવે, મજબૂત બને, સ્થિર બને, તેમનો આત્મા નાશમાં ન જાય, માટે તેઓ તેમનામાં ફરીથી જોડાય, વિશ્વાસો બને તમને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમય જેઓ માદા છે પ્રભુ, તેમને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. દરેક માદાઓને પ્રભુ તમારી પાસે લાવે છે કે પ્રભુ તમારો જમણો હાથ સ્વર્ગમાંથી તમે લંબાવો પ્રભુ, તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય. અને પ્રભુ જે કઈ રોગ મંદવાડ તેમના શરીરોમાં છે, એમાંથી તમે તેમને સાજા કરો, તંદુરસ્ત કરો. કેન્સર જેવા મહાભયંકર રોગમાંથી, કોમામાંથી, લકવામાંથી અને જાત જાતના એવા ડિસીઝમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ પ્રાર્થના કરતા જે જગાઓમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો છે, ત્યાં પણ અમે વિનંતી કરીએ છીએ તમારું કાર્ય થાય, તમે મહિમા પામો. અને પ્રભુ જેઓ કારાવાસમાં છે તેમને પણ છોડાવો ને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી એ સર્વ બાબતો આટપી જાય, દૂર થાય, એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો સાથે અન્યાય થયો છે પ્રભુ, તેમની પ્રોપર્ટીઓ, મકાનો, ઘરો છેતરપિંડીથી પ્રભુ પટાવી ફોસલાવીને પ્રભુ, કે તેમની જાણ બહાર પ્રભુ પોતાના નામે કરી લીધેલી છે, એવા છેતરપિંડી કરનારા લોકોની સામે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ કે તમે જે તે તમારા બાળકો ગુમાવ્યું છે એવી બાબતો દ્વારા તેઓ તે પાછું મેળવે પ્રભુ, એવું થાવ તો. કદાચ અમારા માટે અશક્ય છે, પણ પ્રભુ તમને સગળું શક્ય છે, એવો વિશ્વાસ કરી તમારી સેવિકાના ખેતરમાં પણ એ પ્રમાણે નામો ઉમેરવામાં આવ્યા છે માલિકીની અંદર, એ નામો નીકળી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળકજનનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ. વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરો. જેમની પાસે કોઈ પ્રભુ આવક નથી અથવા જેમની પાસે કોઈ મદદગાર નથી, તેઓને પણ તમે વિદેશ દોરી જાઓ, અને જે કંઈ અટકાવ હોય પ્રભુ તમે દૂર કરજો. એવી પરીક્ષામાં પાસ કરજો જે અઘરી છે પ્રભુ, અને જે જરૂરી છે
એવી પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાઓના એ મકાનો વેચાય અને તેનો આશીર્વાદ તેઓ તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં જોઈ શકે પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. જેમને મકાન ખરીદ્યું છે, લોનની જરૂર છે, લોન આપો. હા પ્રભુ, જેમના પ્રભુ જેઓ દેવામાં છે તેમને દેવામાંથી બહાર લાવજો પ્રભુ. નાણાંની જરૂર છે, નાણાં આપજો પ્રભુ. અમારી સેવાને પણ આશીર્વાદિત કરો અને સેવામાં રહેલી રૂકાવટો તમે તોડો, બંધનો તોડો, બંધ માર્ગો ખોલો, નવા નવા રસ્તા આપો પ્રભુ. જે ગુમાવ્યું છે પ્રભુ, બમણા આશીર્વાદ સાથે પાછું આપો. અને પ્રભુ નવા હાથો, મદદના માટે, ટેકાને માટે તમે પૂરા પાડો. બંધ દરવાજા ખુલ્લા કરો. અમારા સતાવનાના હૃદયને તમે બદલો પ્રભુ. અને પ્રભુ દરેક અમારા નાના મોટા કામો જે તમારા નામમાં કરીએ છીએ, જે કંઈ વાવવામાં આવ્યું છે એના દ્વારા પ્રભુ 20 ગણા, 40 ગણા, 60 ગણા, 100 ગણા અમે ફળ આપીએ, આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, પાપોની ક્ષમા કરજો. અને એક સુંદર સવારનો ફરીવાર તમારું ભજન કંઠે લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.